અને હવે વાત કરીએ એઆઈના ડ્રાઇવિંગ ઝટકાની। લાયસન્સ લેવું છે તો હવે માત્ર સ્ટીયરિંગ પકડીને કાર ચલાવવાથી કામ નહીં ચાલે। અમદાવાદના નવા આરટીઓમાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકે વાહન ચાલકોની ડ્રાઇવિંગ સ્કિલનું એવું પરિણામ આપ્યું છે કે આંકડા જોઈને સવાલ ઊભો થાય કે શું આપણે ખરેખર ડ્રાઇવિંગ શીખીને લાયસન્સ લઈએ છીએ? માત્ર એક મહિનામાં કારના ટેસ્ટ આપનારા 10માંથી 8થી વધુ ઉમેદવારો ફેલ થયા છે। ટુ વ્હીલરમાં પણ લગભગ 4માંથી 1 ઉમેદવાર પાસ થઈ શક્યો નથી। તો શું અત્યાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટમાં ઢીલ હતી કે પછી એઆઈ ટ્રેકે સાચી હકીકત સામે લાવી છે? જુઓ આ ખાસ અહેવાલ। કાર ટેસ્ટમાં ફેલ, એઆઈએ ખોલી પોલ, 10માંથી 8 ફેલ। લાયસન્સ કે જવાબદારી? ડ્રાઇવિંગ શીખો પછી લાયસન્સ। અમદાવાદના નવા આરટીઓમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું પહેલા જેટલું સરળ નથી રહ્યું, કારણ કે અહીં શરૂ થયો છે એઆઈ આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક। 13 જુલાઈથી 13 ઓગસ્ટ માત્ર એક મહિનાના આંકડા સામે આવ્યા અને પરિણામે સૌનું ધ્યાન ખેંચ્યું। કારમાં 82% ફેલ। એલએમવી એટલે કે કાર સહિતના લાઇટ મોટર વ્હીકલના ટેસ્ટમાં કુલ 2060 ઉમેદવારોએ પરીક્ષા આપી, પણ પાસ થયા માત્ર 358, એટલે કે માત્ર 17.38% ઉમેદવારો જ પાસ થયા, જ્યારે કે 1702 ઉમેદવારો એટલે કે 82.62% ઉમેદવારો ફેલ થયા। સવાલ માત્ર ઉમેદવારોનો નથી, હવે સવાલ એ છે કે શું આ 82.62% લોકો ખરેખર યોગ્ય રીતે ડ્રાઇવિંગ માટે તૈયાર નહોતા, કે પછી અત્યાર સુધીની ટેસ્ટ સિસ્ટમમાં જ કોઈ ખામી હતી? કારણ કે એઆઈ ટ્રેકમાં ડ્રાઇવિંગ દરમિયાન થતી નાની મોટી ભૂલોનું ટેકનોલોજી આધારિત મૂલ્યાંકન થઈ રહ્યું છે। આપ એક લર્નર તરીકે લાયસન્સ લઈને ગયા છો તો આપ શીખવા માટે જ ગયા છો અને આપનું કામ જ શીખવાનું છે। આપ શીખીને આવશો તો જ પાસ થશો। જો શીખવામાં ક્યાંક ને ક્યાંક અછત હશે તો આપ પાસ નહીં થાઓ। બીજું કે જે આ વિડીયોઝ છે કે એના રૂલ્સ છે એ બિલકુલ આપને સાચવીને અને ધ્યાનથી જોવા પડશે, જેના વગર આપ આ ટેસ્ટ પાસ નહીં કરી શકો। ટુ વ્હીલરમાં પણ ફેલ। હવે વાત ટુ વ્હીલરની કરીએ તો એક મહિનામાં 3456 ઉમેદવારોએ ટુ વ્હીલરનો ટેસ્ટ આપ્યો, તેમાંથી 2548 પાસ એટલે કે 73.73%, જ્યારે કે 908 ઉમેદવારો ફેલ થયા એટલે કે 26.27% ઉમેદવારો ટેસ્ટ પાસ ન કરી શક્યા। લાયસન્સ એટલે કે જવાબદારી, એટલે કે સીધી ભાષામાં કહીએ તો કારના ટેસ્ટમાં 10માંથી 8થી વધુ લોકો ફેલ થયા। ટુ વ્હીલરમાં લગભગ 4માંથી 1 ઉમેદવાર ફેલ થયો। આ આંકડા માત્ર ઉમેદવારો માટે નહીં પરંતુ સમગ્ર ટ્રાફિક વ્યવસ્થા માટે ચિંતાજનક છે, કારણ કે ડ્રાઇવિંગ લાયસન્સ માત્ર એક સરકારી દસ્તાવેજ નથી, એ રસ્તા પર વાહન ચલાવવાની જવાબદારી છે। જો ડ્રાઇવિંગ આવડતું ન હોય અને લાયસન્સ મળી જાય તો ભૂલની કિંમત માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ રસ્તા પર ચાલતા બીજા લોકો પણ ચૂકવી શકે છે। એઆઈએ ઊભા કર્યા સવાલ। એઆઈ ટ્રેકની સૌથી મોટી ખાસિયત એ છે કે ડ્રાઇવિંગ સ્કિલનું વધુ નિષ્પક્ષ અને ટેકનોલોજી આધારિત મૂલ્યાંકન થઈ શકે છે। હવે 3 મોટા સવાલ છે કે શું ડ્રાઇવિંગ સ્કૂલોમાં તાલીમ પૂરતી છે? શું ઉમેદવારોને પૂરતી પ્રેક્ટિસ મળે છે? અને સૌથી મોટો સવાલ, એઆઈ ટ્રેકે જે હકીકત બતાવી છે એમાંથી આપણે શું શીખીશું? કારણ કે ટેસ્ટમાં ફેલ થશો તો ફરી પરીક્ષા આપી શકશો, પણ રસ્તામાં થયેલી એક ભૂલનું પરિણામ કદાચ ફરી સુધારી નહીં શકાય। જ્યારે આપ અહીંયા ટેસ્ટ વિડીયો રૂમમાં છો તો જે ટેસ્ટ વિડીયો આપને બતાવવામાં આવી રહ્યો છે એના ઉપર ધ્યાન આપો, જે ત્યાં પોસ્ટર્સ દર્શાવવામાં આવ્યા છે એના ઉપર ધ્યાન આપો અને રૂલ્સ ફોલો કરીને અને સ્કિલફુલી આ પરીક્ષા આપો તો આપ ચોક્કસ પાસ થઈ જશો। અમદાવાદના નવા આરટીઓના માત્ર એક મહિનાના આંકડા એ વાત તો સ્પષ્ટ કરે છે કે લાયસન્સ મેળવતા પહેલા ડ્રાઇવિંગ આવડવું જરૂરી છે। એઆઈ ટ્રેકે ટેસ્ટને કડક બનાવ્યો છે। હવે સવાલ એ છે કે ડ્રાઇવિંગ સ્કૂલો અને ઉમેદવારો પોતાની તૈયારી કેટલી ગંભીરતાથી લે છે, કારણ કે રસ્તા પર લાયસન્સ નહીં, કાબેલિયત જીવન બચાવે છે। અધિકારીઓના જણાવ્યા મુજબ જે અરજદારો છે તેમાં યોગ્ય માહિતીનો અભાવ, તેમાં જાગૃતતાનો અભાવ, આ તમામ પરિબળો એવા છે જેના કારણે માત્ર 17% લોકો જ અત્યારે અમદાવાદમાં લાયસન્સ માટે આપવામાં આવતી પરીક્ષામાં પાસ થઈ શકે છે।
પરિણામ ક્યારે સુધરશે તે હજુ પણ સવાલ બનીને ઊભો છે. કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.